પરીક્ષા પછી માતા પિતાએ સૌથી પહેલા શું કહેવું જોઈએ? કેટલા માર્ક્સ આવશે એમ? ચાલો હવે પાર્ટી કરીએ એમ. હું બે ઉદાહરણ આપું કે માતા અને પિતા બંનેની વાત લઈએ આપણે. ધારો કે તમે એક પિતા છો અને તમે બહુ બધી મહેનત કરીને જીવનમાં સખત પુરુષાર્થ કરીને અને પેપર વર્કની માયાજાળમાંથી પસાર થઈને લોન લઈને એક સરસ મજાનું તમારું ડ્રીમ હોમ, એક સરસ મજાનું સુંદર ઘર ખરીદ્યું. હવે એ ઘર જોઈને બે વ્યક્તિ તમને મળે છે. એક વ્યક્તિ એવું કહે છે તમને કે શું લાગે છે આ લોનના હપ્તા અને બધું ભરાઈ જશે ને, ટાઈમે પૂરી થઈ જશે ને લોન? અને બીજો વ્યક્તિ એવું કહે છે કે વાહ યાર, તમે તો સરસ પ્રગતિ કરી જીવનમાં, તમે હવે સરસ ઘર લીધું અને હવે બસ ધીરે ધીરે જુઓ તમારી લાઈફમાં બધું સેટ થઈ જશે. ધારો કે તમે માતા છો અને એક દિવસ તમે સરસ મજાની કોઈ નવી આઈટમ, કોઈ સરસ મજાની રસોઈ બનાવી. સખત મહેનત કરીને તમે તમારી જાન રેડીને એ રસોઈ બનાવી અને જેવી રસોઈ પૂરી થઈ કે તમને બે વ્યક્તિ મળે છે. એક વ્યક્તિ એવું કહે છે કે શું લાગે છે, બરાબર બની હશે ને, કે પ્રોબ્લેમ નહીં થયો હોય ને? અને બીજી વ્યક્તિ એવું કહે છે કે વાહ યાર, આજે તો સરસ પ્રયત્ન કર્યો તમે, આ બનાવ્યું, ચલો હવે થોડી વાર શાંતિથી બેસો, આપણે વાતો કરીએ. આ બે ઉદાહરણ પરથી એવું લાગે છે કે બાળકને પણ પરીક્ષા પૂરી થાય પછી જરૂર છે રાહતની, નહીં કે રિવ્યૂની. આ એક એવી ક્ષણ છે જ્યારે એને જરૂર છે કે એના આત્મવિશ્વાસની દ્રઢતા થાય. પરિણામ છે ને એ તો ભવિષ્ય છે, પણ પ્રયત્ન એ વર્તમાન છે. તો મને લાગે છે કે ભવિષ્યની ચિંતા કરવા કરતાં પહેલાં વર્તમાનને જો આપણે વધાવીશું તો એ બાળકને વધુ ગમશે. પરીક્ષા પતે એટલે બધા પેપર બને એટલા જલ્દી ડિસ્કસ કરી લેવા જોઈએ. પહેલાં તો બને એટલા જલ્દી બાળકના પ્રયત્નોને, એણે કરેલી સખત મહેનતને અને એણે આપેલા નાના નાના સેક્રિફાઇસીસને બિરદાવો. પેપરનું ડિસ્કશન તો ક્યારેક એની હળવી પળોમાં પણ થઈ જશે. પણ બાળક કેટલું સક્ષમ છે એ તો માર્ક્સથી જ ખબર પડે છે, બરાબર ને? માર્ક્સ છે ને એ માત્ર ને માત્ર તમારા કોઈ એક પેપરનું કે એક પરીક્ષાનું પરિણામ છે, પણ તમારી ક્ષમતાનું કે તમારી બુદ્ધિનું કે તમારા ચારિત્રનું પરિણામ નથી. બની શકે કે કોઈ એક વિષયમાં કોઈ બાળકને ઓછા માર્ક્સ આવ્યા હોય, એ જ બાળક કોઈ બીજા વિષયમાં વધારે પડતું સક્ષમ હોય. માટે બાળકની ક્ષમતાનો આધાર એના માર્ક્સ તો બિલકુલ નથી. પરીક્ષા પછી થોડો પણ આરામ એટલે સમયની બરબાદી. શું એ વાત સાચી? ના, વધારે પડતો તમે આરામ કરો, સાવ સૂતા જ રહો અને સાવ નાખી દેવા જેવી વાતોમાં સમય પસાર કરો તો સમયની બરબાદી 100% સાચી. પણ એના બદલે તમે પૂરતો આરામ લો, તમારા પરિવારજનો સાથે થોડો સમય વિતાવો, મંદિરે જાઓ, દર્શન કરો, સંતોને મળો, સભામાં જાઓ, થોડી તમારી મનગમતી પ્રવૃત્તિ કરો. આ બધું કરવાથી છે ને તમારું મન ફટાફટ રિકવર થશે અને આગળની તમારી જે કોઈ એક્ઝામ હોય કે આગળનો જે પણ પડાવ હોય એના માટે એકદમ તૈયાર થશે. એક એવી વસ્તુ જે કરવી જ જોઈએ. બાળકને ગમતી હોય એવી કોઈ પણ એક પ્રવૃત્તિ, પછી એ પરિવાર સાથેનું સ્નેહ મિલન હોય, એને ગમતી જગ્યાએ એનું મનગમતું ભોજન હોય, કોઈ નાની એવી પિકનિક હોય કે બાપાના દર્શને જવું કે મંદિર દર્શને જવું એવું હોય. અને એક એવી વસ્તુ જે ન જ કરવી જોઈએ, ભવિષ્યની ચિંતા અને એના ટેન્શનમાં વર્તમાનની બરબાદી. અને એક એવું વાક્ય જે બાળકને રોજ કહેવું જ જોઈએ: તું ખૂબ મહાન છે અને અમને ગર્વ છે કે તું અમારું સંતાન છે. આ 5 એપિસોડનું ટૂંકમાં મોરલ છે કે પરીક્ષા એ યુદ્ધ નથી અને માર્ક્સ એ બાળકના જીવનનું મુખ્ય પરિણામ નથી.
સ્થિર અને પ્રફુલ્લિત ઘર, શાંત અને ધીરજયુક્ત માતા પિતા એ જ તેજસ્વી બાળકનો પાયો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવું શું છે જે આ મનુષ્ય દેહ કરીને ન થાય. પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે હજારો સંતો અને લાખો ભક્તોની અસામાન્ય શક્તિને બહાર કાઢી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની ધજાઓ ગૌરવભેર લહેરાવી, મહંત સ્વામી મહારાજે 15,000 કરતાં વધારે નાના નાના બાળકોમાં વિશ્વાસ મૂકી એમની અસાધારણ શક્તિ દ્વારા એક અસાધારણ સિદ્ધિને પ્રદર્શિત કરી, તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈને આપણા બાળકને પ્રોત્સાહિત કરીએ. પરીક્ષા ભલે બાળકની હોય, પણ બાળકની સામે આપણી ચિંતા, તણાવ અને નકારાત્મકતાની અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ સકારાત્મકતાને ફેલાવીએ તો મને લાગે છે કે બાળકનું પરિણામ 100% શ્રેષ્ઠ જ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. એન્ડ ફોર લાઈફ આફ્ટર એક્ઝામ. બાળકોને અને માતા પિતા બંનેને પરીક્ષા માટે અને પરીક્ષા પછીના જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય સ્વામિનારાયણ.